બનાસકાંઠા દાતા નજીક ત્રિશુલિયા ઘાટીથી પોલીસ પરિવારની પદયાત્રા જિલ્લા પોલીસ વડા સહિત હેડક્વાર્ટર પોલીસ કર્મીઓ જોડાયા પદયાત્રામાં ત્રિશુલિયા ઘાટીમાં ત્રિશુલિયા દેવીના દર્શન કરી પદયાત્રાનો પ્રારંભ થયો છે। ત્રિશુલિયા ઘાટથી અંબાજી સુધીની પદયાત્રા પોલીસ દ્વારા પદયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહામેળામાં ભાદરવી પૂનમના અંતિમ દિવસે પોલીસ દ્વારા ધજા ચડાવીને મેળાને પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા। હું આપ સૌને જણાવવા માંગીશ કે આજે ભાદરવી પૂનમનો આજે ચોથો દિવસ છે અને આ દિવસ દરમિયાન અત્યાર સુધી એવા કોઈ ખાસ આટલો મોટો રસ્તો અને વણાકવાળો રસ્તો હોવા છતાં કોઈ એવા એક્સિડન્ટના બનાવ બન્યા નથી, જે ખૂબ સારી બાબત છે। વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે જે ત્રિશુલિયા ઘાટ જે છે ત્યાં હંમેશા એક્સિડન્ટનું પ્રમાણ રહેતું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં એક્સિડન્ટ થતા હતા। આ વખતે પણ પોલીસ હેડક્વાર્ટરમાંથી મોટી સંખ્યામાં એક સંઘ નીકળે છે, જે હંમેશા ત્રિશુલિયા ઘાટે ત્રિશુલિયા માતાને પગે લાગી અને આ પદયાત્રા દરમિયાન એક પણ અણબનાવ ના બને, એક પણ એક્સિડન્ટ ના થાય કે કોઈની જાનહાનિ ના થાય એ માટે હંમેશા પ્રાર્થના કરતો હોય છે। અને પ્રાર્થના કર્યા બાદ એ સંઘ અહીંયાથી ચાલતો જે છે એ માતાના મંદિર સુધી જતા હોય છે। આજે એજના જ ભાગરૂપે આજે ફરીથી અમારા બનાસકાંઠા હેડક્વાર્ટરથી પરિવાર આવ્યા છે, જેમની સાથે સાથે અમે બનાસકાંઠા પોલીસના જવાનો અને અમે ખુદ બી જોડાશું, જેથી કરી અને માતાજીના ચરણોમાં અમે કહી શકીએ કે આવો કોઈ પણ બનાવ ના બને અને કોઈ પણ એક્સિડન્ટ ના થાય। થેન્ક યુ।